मोमिन इकराम अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। ला हौला व ला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिदीनिहिल लज़ी इर्तदाहु वसबीलिहि الذي اصطفاه ونصرنا لما يوجب الزلفة لديه والوصول إليه وأمرنا لعداء فرض الجمعات وما أوجب علينا فيها من الطاعات وقسمه لأهلها من العطاء في يوم الجزاء إنه هو العزيز الحكيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. أوصيكم وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، وقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. नमाज जुमाना खुतबाओं આપણી બહેસ જવાન ઉપર હતી કે અલ્લાહની બારગાહમાં એક મોમિન અથવા તો સીધા રસ્તા ઉપર કાયમ રહેવા વાળો જવાન, એની મિસાલ અલ્લાહની નજદીક એક માસૂમ ફરિશ્તા જેવી છે. અગર કોઈ જવાન ગુનાહોને છોડી અને રાહે ખુદામાં ઇતાઅતમાં આવી જાય તો એ અલ્લાહને વધારે પસંદ છે. અને બુઢા લોકોમાં જેવી રીતે નબીની ફઝીલત હોય છે એવી રીતે સમાજમાં એક નેક જવાનની ફઝીલત ખુદાવંદ આલમ આ રીતે બયાન કરે છે. પરંતુ જવાન કેવી રીતે પોતાની જાતની સુધારણા કરી શકે, એને શું જરૂર છે, એના વિશે આપણે વાત શરૂ કરી હતી. તો 5 વસ્તુની આપણે વાત કરી કે પહેલી વસ્તુ જે જવાનને જરૂરત છે એ આ છે કે પોતાની આકલને વધુ કામે લગાડે અને પોતાની શહેવત અને ગુસ્સાને કંટ્રોલમાં રાખે. અગર જો શહેવત અને ગુસ્સો એ જવાનના હાથમાંથી નીકળી ગયો અને એની આકલની ઉપર ગાલિબ આવી ગયો તો પછી આ જવાન આગળ નહીં વધી શકે, ઇતાઅતમાં નહીં આવી શકે, બલકે હર હંમેશ શૈતાનની પેરવી કરવામાં મસરૂફ રહેશે. આ પહેલી વસ્તુ. હવે એમાં પણ 5 વસ્તુ હતી જે આપણે બયાન કરી કે આ શહેવત અને ગુસ્સાને કાબુમાં રાખવા માટે શું કરવું. તો એમાં આપણે વાત કરી કે નવરાશ ના સમયને પૂરો કરી નાખો. નવરાશ ના હોવી જોઈએ, નવરા ના બેસવું જોઈએ. બીજું, ખરાબ જોવાથી પરેજ કરવો. તાકાતનો ઇસ્તેમાલ રોજા રાખવા, ઇબાદત કરવા અને સ્કોર કરવામાં ઉપયોગમાં લ્યો. નિયત સાફ રાખવી અને ટાઈમ ટેબલ પોતાની જિંદગીને પર એકાપ રાખવી. અગર આ વસ્તુ ઇન્સાન કરશે, જવાન કરશે, તો આ જવાન પોતાની આકલ થકી શહેવત અને ગુસ્સા ઉપર કંટ્રોલ મેળવી શકશે. બીજી વસ્તુ જે કે આજે મારા ખુતબામાં બયાન કરી કે મઝહબી તરબિયત હોવી જોઈએ. પોતાની તરબિયત પોતે સરખી કરે, મહેનત કરે પોતાની જાતને સુધારવા માટે. આમનામ હું સપના જોઉં તો કોઈ દિવસ સુધરી નહીં જાઉં. એના માટે મારે જરૂરી છે કે મારે મહેનત કરવી પડશે. અગર મારી આદત ગાળ બોલવાની છે તો મારે ધીરે ધીરે એ ગાળ બોલવાની આદતને મારી જિંદગીમાંથી કાઢી નાખવી પડશે.
અગર ઝિનાખોરીની આદત થઈ ગઈ છે તો એ ઝિનાખોરીને મારી જિંદગીમાંથી નીકાળી દેવી પડે. અગર ખોટી રીતે હસવાને હસાવવાની આદત પડી ગઈ છે કે જેમાં હું ખોટી વસ્તુનો સહારો લઉં છું, જૂઠનો સહારો લઉં છું, એને પણ મારી જિંદગીમાંથી મારે કાઢી નાખવી પડશે, પણ મહેનત. હવે આ તરબિયત માટે મા બાપ પણ અને માહોલ અને સમાજ પણ જવાબદાર છે. માટે એક જવાનની તરબિયત માટે આ બધાએ પણ મહેનત કરવી જોઈએ. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ત્રીજી વસ્તુ જે જવાનની જિંદગીમાં જરૂરત પડે છે એ છે મનોરંજનની, તફરીહની. હવે તફરીહ અને મનોરંજનને તમે શું કહો છો મને નથી ખબર. જરાક સોરતી ખપે, જરાક પ્લેઝર ખપે, જરાક તનવ્વો ખપે, રિફ્રેશમેન્ટ ખપે. આ બધી વસ્તુ જવાન માટે એક જરૂરિયાતમાંથી છે, હોવી જોઈએ. મસલન બહાર ફરવા જાય, જરૂરિયાતમાંથી છે. અથવા તો દોસ્તો સાથે બેઠક કરી રેસ્ટોરાંમાં જાય, જરૂરિયાતમાંથી છે. અગર જો જવાનની જિંદગીમાંથી એવું કહી દેવામાં આવે કે ભાઈ તું ફરવા ના જા ને બસ બેઠો રે મસ્જિદમાં, ઘરમાં, હા, જવાન કંટાળી જશે. અને એ જ વસ્તુ કંટાળો કારણ બનશે કે એ ઇન્સાન, એ જવાન અલ્લાહની ઇબાદત અને ઇતાઅતમાંથી ભાગી. માટે જવાન માટે હરવું ફરવું પણ બહુ જરૂરી વસ્તુ છે. પરંતુ આમાં બે વસ્તુનો એ જવાને ખ્યાલ રાખવાનો છે. એમાં પહેલું કે પોતાનું કોઈ પણ હરવું ફરવું અથવા તો પ્લેઝર દીનના વિરોધમાં ના હોય. માત્ર મારી પ્લેઝર હોય કે હું બહાર ફરવા જાઉં તો કે ચાલો ફરવા જઈએ છીએ, મોટરમાં આબાદ ગાયન ચલાવ્યું અને આરોળ ગીત ગાતા ગાતા જઈએ છીએ, તો આ વસ્તુ દીન વિરોધી છે. મનોરંજનની ઇસ્લામ, તફરીહની ઇસ્લામ રજા આપે છે, પણ ગાયનની રજા. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અથવા તો ઇમામ અલૈહિસ્સલામ ઘણી વાર ગામની બહાર નીકળતા, સોરતી કરતા, જારદેમાં બેઠતા, ત્યાં ઇબાદત કરતા, ત્યાં જે છે હવા ફેર કરવા માટે નીકળતા, બધાની જિંદગીમાં મળી આવે છે. તો આ એક હરવું ફરવું બહુ જરૂરી છે, પણ ધ્યાન રાખીએ કે દીન વિરોધી ના. એક વખત ઇમામ રઝા અલૈહિસ્સલામ પાસે બે માણસ આવે છે. બઝાહિર મદીનાથી મશહદ આવેલા હતા, ઇમામની મુલાકાત માટે ગયા. ઇમામને પૂછે છે કે અમારી નમાઝ અહીંયા કેવી રીતે હોય, નમાઝ કસર પડવાની કે કેમ? ઇમામ કહે છે, એકને કહે છે કે તારે કસર પડવાની છે ને તારે આખી પડવાની છે. કે મૌલા અમે બે એક ગામમાંથી આવ્યા, તો એ કેમ? અમારો બે નો મસલો દેફેરા જુદો જુદો. ઇમામ એને કહે છે કે ભાઈ તું જે નીકળ્યો હતો, તું મારી મુલાકાત માટે આવ્યો હતો, તારો સફર જે છે એ હલાલ નો હતો, તો તારી નમાઝ કસર હોય. પણ તું જે છે મદીનાથી નીકળ્યો હતો તો તારો સફર હલાલ નો નહીં હતો, તારી નિયત એમ હતી કે બાદશાહની મુલાકાતે જાઓ, મામૂલની મુલાકાતે જાઓ કે જેથી કઈક મને દુનિયાવી ફાયદો નસીબ થાય. તો જાલિમ બાદશાહની મુલાકાત માટે જવું એ પણ હરામનો સફર છે ને હરામના સફરમાં નમાઝ પૂરી પડવાની છે. એવી જ રીતે આપણા જવાનો હરવા ફરવા માટે અલ્હમ્દુલિલ્લાહ ઇસ્લામ એની તાકીદ પણ કરે છે અને રજા પણ આપે છે. પણ હરવા ફરવાનો મકસદ શું છે એ હવે જોવાનું છે. હરવું ફરવું આપણું દીન વિરોધી ના હોય. હવે દાખલા તરીકે કોઈ છોકરો કે હું તના જાઉં, અલ્હમ્દુલિલ્લાહ સારું છે, જા જરાક તુલિયાની ગરમ હવાથી થાકી ગયો છે, તનાની ઠંડી હવા લઈ આવો, કઈ પ્રોબ્લેમ નથી. પણ શું કામ જાય છે? તો કે અહીંયા છોકરીઓ પીટ થઈ છે ને એટલે. તો પછી ત્યારે ત્યાં જઈને તારે નમાઝ પણ પૂરી પડવી પડશે, કારણ કે તારો સફર દીન વિરોધી સફર છે. હરવું ફરવું સારી વસ્તુ છે, પ્લેઝર સારી વસ્તુ છે, પણ ધ્યાન રાખીએ કે દીન વિરોધી ના હોય. અને બીજી વસ્તુ જે આ હરવા ફરવામાં ધ્યાન રાખવા બાબતે છે કે પોતાને અથવા બીજાને નુકસાન થાય એવો સફર ના કરે. આપણે જવાનોને જોઈએ, અક્ષર અલ્હમ્દુલિલ્લાહ બધા
સાથે સોરતી કરતા હોય. હવે સોરતીમાં શું હોય? એકબીજાને નીચા પછાડવા, એકબીજાને જલીલ કરવો, એકબીજાને પરેશાન કરવો, અથવા તો કે ચાલ આપણે જે છે પોઈન્ટ કરીએ, પોઈન્ટ કરવામાં જે છે એકબીજાને રસ્તામાં ગાળો દેતા જાય, અથવા તો કંઈક ને કંઈક નુકસાન કરતા જાય, રસ્તામાં કુકડા આવે કુકડાને ઉથલાવતા જાય, આવું બધું થતું હોય છે. તો આ સફરની આવી રીતે ઇસ્લામ રજા નથી આપતો કે તમે હરો ફરો. જવાન માટે જરૂરી વસ્તુ છે પણ તમારો સફર દીન વિરોધી ના હોય અને બીજાને નુકસાન પહોંચાડે એવું ના હોય. અગર લશાશ કરીને આવ્યા છો, મને ખબર છે સલાહ પડે મોહમ્મદ વાલે શિકારો વાંધો નથી, સ્પોર્ટ નું કામ છે તો એમાં પણ વાંધો નથી. જરા ઈશારો કર્યો એટલે કેતો જાઉં છું. તો આપણી વાત જવાન ઉપર હતી. હરવું ફરવું બહુ સારી વસ્તુ છે, પણ બે વસ્તુનો આમાં ખ્યાલ રાખવાનો છે કે મારો સફરમાં કોઈ પણ વસ્તુ દીન વિરોધી ના હોય, ધર્મ વિરોધી ના હોય, અને બીજી વસ્તુ પોતાની અથવા બીજાને નુકસાન થાય એવી વસ્તુ ના હોય. અગર જો આમ હશે તો પછી એ સફરની ઇસ્લામ રજા નથી આપતો. ચોથી વસ્તુ જે જવાન માટેની જિંદગીમાં જરૂરી છે એ છે સારા દોસ્ત. અગર ઇન્સાનની જિંદગીમાં દોસ્ત સારા નહીં હોય તો પછી એની જિંદગી વ્યર્થ છે. કારણ કે હદીસમાં છે અલ-મરઉ અલા દીને ખલીલે, કે ઇન્સાન પોતાના ધર્મ ઉપર નથી હોતો બલકે પોતાના દોસ્તના ધર્મ ઉપર હોય છે. અગર જો મારે કોઈ ઇન્સાનને ઓળખવું હોય કે ભાઈ આ છોકરો જવાન થઈ ગયો છે તો હવે એની માટે ફલાણી દીકરી કેમ રહેશે, કેવો છે છોકરો, કેવી રીતે ખબર પડે? મીઠી મીઠી વાતોથી ખબર પડશે નહીં. જોવામાં આવશે કે એના દોસ્ત કેવા છે. એના દોસ્ત અગર જો સારા છે તો ઇન્સાન પણ નોર્મલમાં સારો છે. પણ અગર જો એના દોસ્ત ખરાબ હશે તો પછી પોસિબલ છે કે પોતે એના દોસ્ત જેવો થઈ જશે. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, કાળો ધોળા સાથે રહે તો રંગ ના બદલાય, વાન ના આવે પણ શાન જરૂર આવી જાય. વાન નો આવે પણ શાન જરૂર આવે. હવે એક કાળો એક ધોળા સાથે હોય તો કઈ એકબીજાના રંગ નથી બદલાવાના, બલકે એકબીજાની આદત એકબીજામાં બદલાવાની. માટે ઇન્સાન જોવે કે કોના સાથે દોસ્તી કરે છે. પરાંતેશમાં કેતો જાવ, ખાસ તો લિયાર જમાતમાં એ બહુ ઇમ્પોર્ટન્ટ. માહે રમઝાન પણ આવી રહ્યો છે. હમણાં આપણે ઇફતાર થશે, નમાઝમાં અલ્હમ્દુલિલ્લાહ બધા પ્રેઝા હશે, 10 દિવસ બધા આવશે, પછી ઇફતાર કરશે, અલ્હમ્દુલિલ્લાહ બહુ સારું. પછી કુરાન ખાની હશે એટલે બધા પોતાના દોસ્તની તિલાવત કરશે કે ભાઈ એ શું કહે છે. ખુદાના કલામ સાંભળવા વાળું કોઈ નહીં હોય. નીચે ઉભા રહેશે, વાતો કરશે 1 કલાક સુધી. 1 કલાક તો કુરાન ખાની હોય. પછી 20 મિનિટ 15 મિનિટ શું હોય છે? દુઆએ ઇફ્તિતાહ એટલે 1.25 કલાક, અને પછી આગળનો દર્સ હોય અડધી કલાક, એટલે લગભગ 1.5-2 કલાક. અને પછી બહેરાઓ ઉતરે 15 મિનિટ વાર લાગે એટલે 15 મિનિટ બીજી, ટોટલ 2 કલાક સુધી ગમાડા જીકશે, ઉપર નહીં. અને પછી એવું થશે બીજા બાજી પડશે, મારામારી, અને ઉપરથી બધા ઉતરીને છોડાવવા. આ છે જવાન. અગર જો દોસ્ત ખરાબ હશે તો ઈ માહે રહેમત અને મગફિરતનો મહિનો પણ ચાલ્યો જશે. કુરાન ખાનીની જે તિલાવતનો સવાબ છે ઈ પણ ચાલ્યો જશે. દુઆનો સવાબ છે ઈ પણ ચાલ્યો જશે. જે ઇલ્મ મળવાનું છે દર્શમાંથી ઈ પણ નહીં મળે, અને ગુનાહોના પોટલા લઈ લઈને ઘરે જશે. ઓલો આમ છે, ફલાણો આમ છે, ફલાણો તેમ છે. જવાનો હશે તો નગરી છોકરીઓની વાત કરશે, ઓલા હશે તો પોલિટિકની વાત કરશે, એકબીજા ચાળી ખાશે. પછી આ બધી વસ્તુ જે છે થાય છે શું કામ થાય છે? આ બધું બહાર ઉભા રહેવાના કહે છે
કે જવાન માટે જરૂરી છે કે એનો દોસ્ત સારો હોય. એનો દોસ્ત અગર જો ધાર્મિક હશે તો એને મસ્જિદમાં ઉપર લઈ જશે, નહીં તો બાર ગપાટા જીકવામાં કે છે અહીંયા જ રહે. કયામતના દિવસે અમુક લોકો કહેતા હશે, યા લૈતની લમ ઇત્તખઝતુ ફલાનન ખલીલા, એ કાશ મેં ફલાણાને મારો દોસ્ત ના બનાવ્યો હોય. ક્યારે બોલશું? ઘણા ઇન્સાનો પોતાના દોસ્તના કારણે જહન્નમમાં જશે. હવે તમે વિચાર કરી લ્યો કે કયો મારો દોસ્ત મને જન્નતમાં લઈ જશે ને કયો મારો દોસ્ત મને જહન્નમમાં લઈ જશે. આજે આગળની કોઈ દોસ્તી કરવા નથી ચાહતું. શું કામ? કારણ કે આગળની નજદીક જાઓ છો એટલે કહે છે કે પહેલી નમાઝ, મજલિસ, દર્સ, આ બધી વસ્તુ થાકી ગયા, ફાટી ગઈ. પણ ઓલા જે દોસ્ત જે એને ગુનાહોમાં, ગીબત અને તહોમત અને ખોટી ખરાબીમાં લઈ જાય એને બહુ પસંદ આવશે. પણ આ વસ્તુનો ખુલાસો કયામતના દિવસે. યા લૈતની, એ કાશ, લમ ઇત્તખઝતુ ફલાનન ખલીલા, મેં ફલાણાને મારો દોસ્ત ના બનાવ્યો હોત તો મારે આ દિવસો ના જોવા પડે. પાંચમી અને આખરી વસ્તુ જહેમત તમામ છે. જવાન આદત, જવાને પોતાની આદતને સુધારવી જોઈએ. અગર જો જવાનીમાં આદત સુધરી ગઈ તો પછી એ આદત હંમેશ માટે સુધરેલી રહે છે. પણ જવાનીમાં આદત ખરાબ થઈ ગઈ, ખોટું બોલવાની, ગીબત કરવાની. મેં એક કરાનાને જોઈ લો, જો કે આપણી કોમ્યુનિટીમાં નથી, બીજી કોમ્યુનિટીમાં છે. એને જોયું, એ એટલું ખોટું બોલે કે વાત પૂછે. એક ફ્રાઝ બોલશે એમાં 10 જૂઠ એના શામિલ હશે. આપણને ખબર પડે કે આ માણસ ખોટું બોલે છે. એને ખબર છે કે આ સામેવાળો માણસ સમજે છે કે હું ખોટું બોલું છું, તે છતાં ખોટું બોલે જ જાય. શું કામ? આદત પડી ગઈ છે. આ આદત અગર જો જવાનીમાં ના સુધરી તો પછી આશા ના રાખીએ કે બુઢા થઈને સુધરે. માટે ધ્યાન રાખીએ આપણે આપણી આદતને સુધારી દઈએ. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين اللهم لك الحمد بديع السماوات والأرض ذا الجلال والإكرام رب الأرباب وإله كل مخلوق وخالق كل مخلوق ووارث كل شيء ليس كمثله شيء وهو بكل شيء محيط أنت الله لا إله إلا أنت الأحد المتوحد الفرد المتفرد وأنت الله لا إله إلا أنت الكريم المتكرم العظيم ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. أوصيكم ونفسي بتقوى الله. نماز جمعنا બીજા ખુતબામાં હું મારા નફ્સને અને આપ સર્વોને તકવા અને પરેઝગારી તરફ ભલામણ. આ આખરી જુમા માહે શાબાનનો છે અને અનકરીબ આપણે માહે રમઝાનુલ મુબારકમાં દાખલ થયા. માહે રમઝાન રહેમત, બરકત અને મગફિરતનો મહિનો છે, જેમાં ખુદાવંદી આલમે ઇન્સાન માટે રોઝાને વાજિબ કર્યા છે, ઇબાદતનો સવાબ વધારે રાખ્યો છે, રહેમતના દરવાજા ખોલી નાખે છે, જહન્નમની આગને ખામોશ કરી નાખે છે, શૈતાનને જંજીરમાં બાંધી દેવામાં આવે છે. હવે ઇન્સાનને ખુદાવંદી આલમ કમ આપે છે. આવો આ માહે રમઝાનમાં એ બધી બરકતો અને મગફિરત થી ફાયદો મેળવી. દરેક ઇન્સાન માહે રમઝાનની અલગ અલગ રીતે તૈયારી કરતા છે, પરંતુ અમુક વાત આ માહે રમઝાન માટે કહેતો જાઓ કે આપણે અહીંયા
મદ્રેસો પણ હશે બચાવવા માટે, જવાનો માટે પણ એક દર્શ રાખવામાં આવેલો છે. ઇન્શાઅલ્લાહ જે શેખ જોન અને શેખ સાહેબ તાલિબ મદ્રેસામાં લેશે એ જ વખતમાં કુરાન ખાની હશે કે જે ઇમામ બારગાહમાં હશે, અને ત્યારબાદ દુઆએ ઇફ્તિતાહ અને દર્સ હશે. દર્સમાં સૂરે યાસીનની તફસીર વિશે આપણે વાત કરશું આખો મહિનો. ઇન્શાઅલ્લાહ એ પણ 25 થી 30 મિનિટનો સમય રહેશે. આ માહે રમઝાન છે કે જે આપણને આવી બધી ફેસિલિટી આપે છે કે આખો મહિનો આપણે કુરાન ખાની કરીએ, કુરાન શરીફ પઢીએ, એક એક હર્ફનો એક એક કુરાન ખતમ કર્યા જેટલો સવાબ છે. ના આવડતું હોય તો સાંભળે, દર્સ લે, ઇલ્મ હાસિલ કરે અને પોતાની જાતને ગુનાહોથી પાક કરે. અમુક માણસોએ તૈયારી આ રીતે કરી હોય કે ભાઈ માહે રમઝાન છે તો જાત જાતની ખાવાની વસ્તુ લઈ આવે. ખાવા માટેનો મહિનો. આ મહિનો ખાવાનો નથી, ભૂખ્યા રહેવાનો મહિનો છે. હવે અગર એક ઇન્સાન ઇફતારમાં જોવે કે ભાઈ બકરાનું શાક છે, કબાડોની દાળ છે, એના રીતા છે, એટલે બિસ્મિલ્લાહ આખો દિવસથી ભૂખ્યો હોય ને આદા કરે એવો કે એક બોટી બાકી ના રહે, પછી એ ઇન્સાન જયારે આટલું બધું ખાઈ લેશે પછી ના તો એને કુરાન ખાનીમાં મજા આવશે, ના તો દર્શમાં મજા આવશે, ના તો દુઆમાં. માટે ધ્યાન રાખીએ કે આ મહિનામાં જયારે રોજો ખોલીએ તો જરાક સબર રાખીએ, એક સાથે બધું ના ખાઈએ કે જેથી આપણે ઇબાદતમાં આપણે આગળ ના વધી શકીએ. આ એક વસ્તુ, ખાવા ઉપર કંટ્રોલ અને દર્શમાં રેગ્યુલર હાજર. બીજી વસ્તુ કે જે હમણાં પહેલા ખુતબામાં પણ વાત કરી, નીચે ઉભા ના રહેજો સેલું એટલે, કારણ કે બધા ફિતનાની જડ અગર હોય છે તો એ નીચે ઉભા રહેવું. મને ખબર છે કે તમે વાત નહીં માનો એટલે નહીં જ માનો, તેમ છતાં ઉભા રહેશો. પણ હું મારી વાજિબાતને અદા કરું છું કે અગર જો અલ્લાહની ઇબાદત અને ઇતાઅત કરવી છે તો અહીંયા ઊભું રહેવું બરાબર નથી, નીચે ઊભું રહેવું બરાબર. આપણે અહીંયા પ્રોગ્રામ ગીબત માટે નથી રાખતા, ઇબાદત અને ઇતાઅત માટે રાખીએ છીએ. અને જે કોઈ ઇન્સાન નીચે ઉભા રહે અને ગામની પટલાઈ કરતા હશે, સાફ પુરસાદ ગેરંટી કે એ લોકોની વાતોમાં ગીબત અને તહોમત જરૂર આવશે. માટે સેલવું પ્લે નીચે કોઈ ઉભા ના રહે, ચાહે જવાન હોય કે બુઝુર્ગ હોય, બધાને કહું છું અને બધા મેસેજ પહોંચાડી દેજો. અને અગર જો જમાત આ રિસ્પોન્સિબિલિટી લે કે નીચે ઉભા રહેવાની મનાઈ કરી નાખવામાં આવે તો બહુ સારામાં સારી વસ્તુ, કારણ કે ગયા વર્ષે મને યાદ છે નીચે ઉભા રહેવામાં જમાલ થઈ પડી. તમને યાદ હોય કે ના હોય ખબર નથી, મને યાદ. માટે સેલું પ્લે નીચે ના ઉભા રહેજો. અગર જો નીચે ઉભું રહેવું છે તો બહેતર છે તમે ચાલે જો દરિયા કિનારે ને ત્યાં જઈને ઉભા રહીને વાતો કરો. બાકી આ ઇમામ બારગાહમાં તમે આપણા સમાજની આબરૂને નીચી ના કરો. ચાલે જો બહાર અથવા ઘરે ચાલે જાઓ, નથી આવું મજલિસમાં, પણ નીચે ઉભા રહી અને બીજાને ના ખેંચો તમે. હવે બે જણા ઉભા છે એટલે ત્રીજો આવતો હોય સલામ અલૈકુમ એટલે ઓલો પણ ત્રીજો ઉભો રહે છે. તમારે નથી ઉભો રહેવું તો શું કામ બીજાને તમે બહેકાવો છો? આ એક શૈતાની કામ કે બીજાને રોકવું અને પોસિબલ હોઈ શકે આ હરામ સુધી પહોંચે. કેટલી વસ્તુ કીધી માહે રમઝાન દરમિયાન? બધા પ્રોગ્રામની રિસ્પેક્ટ, હાજરી, બીજું ખાવા ઉપર કંટ્રોલ, અને ત્રીજું નીચે ઉભા ના રહે. આ ત્રણ વસ્તુનો ખ્યાલ છે. ચોથી વસ્તુ, રોજા તમે એકલા નથી રાખતા, બધા રાખો. માટે કંટ્રોલ કરજો મગજ ઉપર. જરાક એક પીલી ઓછી મળી કે સલાદ ઓછો મળ્યો કે અંચાર ઓછું મળ્યું કે ગોશ્ત ના આવ્યું ને બટેટું ના આવ્યું, સબર કરજો. ઘણી વખત થઈ જાય શાક બગડે, પાણી વાળું થાય, આ સબર કરજો. બધાના ઘરે ખાવાનું છે, અગર જો અહીંયા ના ભાવે તો ઘરે જઈને થોડું ખાઈ આવજો. પણ ખોટો કરમાટો એકબીજા ઉપર ના દેખાડજો અને સબર રાખજો. આ મહિનો સબરનો મહિનો છે, લડાઈ ને ફસાદનો મહિનો નથી. માટે ધ્યાન રાખજો. આ મહિનો આપણે આરામથી વિતાવીએ એ આપણા માટે સારું છે. હવે જે દર્શ બાબતે મેં વાત કરી છે કે સૂરે યાસીન ને તફસીર કરશું ઇન્શાઅલ્લાહ. એ દર્શ
કુરાન ખાની અને દુઆ ઇફ્તિતાહ બાદ રહેશે. હિંમત હોય તો આવી શકો છો. આગળ કઈ સાંજમાં ખપે છે એ દર્શમાં કે ભાઈ અમે નીચે બેસીને થાકી જાય છે, તો એ પણ ઓપિનિયન આપેલો છે ભાઈ ખુરશી રાખી દેવામાં આવે. હવે તમે અને જમાત સાથે જોઈ નાખજો કે કેવી રીતે તમને સરખાઈ આવે છે, કે જે સુન્નતી રીત છે એ જ રીતે કે ના ખુરશીમાં બેસવું છે તો ખુરશીની વ્યવસ્થા કરીએ. જે રીતે પણ રાખવું હોય ઓપિનિયન મેં પેશ કરેલો છે. જેવી રીતે રાખવું હોય વાંધો નથી, તમે જમાત સાથે વાત કરો. પણ આપણે આ મહિનાથી ગાફિલ ના રહીએ કે આ મહિનો આમ ચાલ્યો જાય અને આપણે એ હતા એવા ને એવા. એક બહુ ખરાબ મિસાલ આપું, એક ગધેડાની મિસાલ. ગધેડો મેલો હોય તો શું થાય, નદીમાં એને નાવા જાય કે ચાલો હું મેલો છું નદીમાં નાહી આવું. આ બાદ સાફ થઈને બહાર નીકળે ને વળી પાછો ફાંસીમાં આળોટવા લાગે. તો એવી આપણી હાલત ના હોવી જોઈએ. આપણે આ મહિનામાં જેવા દાખલ થઈએ બહાર નીકળીએ તો આપણી હાલત ગધેડા જેવી ના હોય કે વળી ફાંસીમાં આવે નહીં. એવા આપણે પોતાની જાતને તૈયાર કરી નાખીએ માહે રમઝાનમાં કે આવતા માહે રમઝાન સુધી આપણે પ્યોર અને સાફ. આ માહે રમઝાન મગફિરતનો મહિનો છે, ગુનાહોને માફ કરવાનો મહિનો છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે સૌથી ખરાબમાં ખરાબ બદબખ્ત તરીન માણસ એ છે કે જે આ મહિનો પસાર કરે અને કઈ ફાયદો ના મેળવે. હતો એવો ને એવો જ હોય. પહેલા પણ ઈ જ હતો, હવે પણ ઈ જ. તો આપણે બદબખ્ત નથી રહેવાનું, આપણે આપણી જાતને સુધારવાની ને માફ કરજો જરાક વધારે સમય લઈ લીધો છે, 26 મિનિટ થઈ ગઈ છે. પરંતુ આ બધી વસ્તુ માહે રમઝાનની તૈયારી માટે મહત્વની વસ્તુ. આ વસ્તુનું ધ્યાન રાખશું. આપણને ફાયદો છે, આપણા સમાજને ફાયદો છે, આપણી ફેમિલીને ફાયદો છે, અને આપણી કબ્ર અને આપણી આખિરતની સુધારણા છે. ઇન્નલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વસલ્લિમુ તસ્લીમા. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى أمير المؤمنين علي بن أبي طالب. اللهم صل على محمد وعلى فاطمة الزهراء سيدة نساء العالمين. اللهم صل على محمد وعلى الحسن والحسين سيد شباب أهل الجنة. اللهم صل على محمد وعلى علي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي. اللهم صل على محمد وعلى والحجة القائم منتظر المهدي. اللهم صل على محمد وعلى الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات. تابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد.